ગુરુ ભક્તિનો સેતુ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખ સ્વામી મહારાજે સન 1946થી 1950ના સમયગાળા દરમિયાન સારંગપુર મંદિરના કોઠારી તરીકેની સેવા સંભાળી હતી. આ અરસામાં સારંગપુર મંદિરના દરવાજા આગળથી વહેતી ફલ્ગુ નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય સ્વામીશ્રીએ ઉપાડેલું. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે આ પુલ 24 ફૂટ પહોળો કરવો, પરંતુ તે વખતે સારંગપુર ગામની વસ્તી 1000થી ઓછી, આવનારા યાત્રાળુઓના વાહનોની સંખ્યા પણ ઘણી જ મર્યાદિત, વળી ઓછી આવક, ટાંચા સાધનો, આવા અનેક પરિમાણોને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રી તથા બાંધકામની દેખરેખ રાખનાર હરિભક્ત અર્જુનભાઈએ મળીને નક્કી કર્યું કે પુલ 16 ફૂટ પહોળો થશે તોય એક સાથે 2 વાહન આવે ને જાય તેમાં કાંઈ મુશ્કેલી નહીં પડે, માટે મોટો પુલ બાંધીને ખર્ચો સારું વધારવો. આવા વિચાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજને મળવા માટે અટલાદરા પહોંચ્યા. સાંજે 4-5 વાગ્યાના સુમારે તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને પુલની પહોળાઈ અંગે વાત કરી. શાસ્ત્રીજી મહારાજે વાત સાંભળી લીધી, પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. પછી તે જ દિવસની રાત્રે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાવ્યા અને ભક્ત ચિંતામણીમાંથી 86મું પ્રકરણ વાંચવાની આજ્ઞા કરી. સ્વામીશ્રી પોતાના સુમધુર કંઠે તે પ્રકરણની કડીઓ ગાવા લાગ્યા. શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, વારી વસુધા વહની મરુત ડરે વળી મનમાં, તે સર્વ એમ જાણે જે વડા થાય વચનથી, એવા વચન આજના તમે જાણ્યા છે કે ના જાણ્યા નથી. એવા વચન જો જાણો અમારા તો પાડો સહુ સુજાણ, એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વાર્તા, છોટા મોટા વચન અમારા તેને રખે વિસરતા. જ્યારે સ્વામીશ્રીનું ગાન પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને પૂછ્યું, આમાં જે વાત આવી તેમાં તું કાંઈ સમજ્યો? હા, સ્વામીશ્રીએ જણાવ્યું. શું સમજ્યો? પુલ 24 ફૂટનો કરવાનો છે. સ્વામીશ્રીના આ ઉત્તરથી શાસ્ત્રીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા. ભાવથી સ્વામીશ્રીને ભેટી ખૂબ આશીર્વાદ આપ્યા. પોતાના મનનું મૂકી ગુરુની મરજી અનુસાર સેવા ભક્તિ કરીએ એ જ સાચી ગુરુભક્તિ છે. પ્રસંગ ઊભો કરી સ્વામીશ્રીએ આપણને સૌને ગુરુભક્તિની આદર્શ રીત સમજાવી દીધી. આપણે પણ આપની સેવામાં કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે પોતાના મનના વિચારો કે માન્યતાઓથી નહીં, કોઈ અનુભવના આધારે નહીં, કોઈ તર્કથી નહીં કે કોઈ સહકાર્યકરોના મંતવ્યોથી નહીં, પરંતુ સત્પુરુષની મરજી રુચિ શું છે, આપણને આજ્ઞા શું થઈ છે તેના આધારે કરવાનો છે. આ રીતે કરીએ એ જ સાચી ગુરુભક્તિ, અને આ રીતે કરેલી સેવાથી જ ગુરુનો રાજીપો થાય. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સન 1955માં સારંગપુરમાં જળ ઝીલણીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. સમગ્ર ગુજરાતમાંથી ઘણા હરિભક્તો આ પ્રસંગે આવેલા. બીજે દિવસે બારસના પારણા કરી સૌ સંતો ભક્તો વિખરાયા. મંદિરમાં રોકાયેલા સૌ સંતો ભક્તોએ પણ બપોરે ભોજન પરવારી આરામ માટે લંબાવ્યું. સેવક ધર્મજીવનદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના આરામ માટે પથારી તૈયાર કરી દીધેલી. સ્વામીશ્રી પથારીમાં સૂતા એટલે સેવક સંત પણ બાજુમાં આડે પડખે થયા. પરંતુ થોડી વારે સેવકની આંખ ખુલી તો સ્વામીશ્રીની પથારી ખાલી દીઠી. તે જોઈ તેઓ સફાળા બેઠા થઈ ગયા અને તપાસ કરવા નીકળ્યા. સ્વામીશ્રીને શોધતા શોધતા તેઓ મંદિરના સાવ પાછલા ભાગે આવ્યા.
તેઓએ તે સમયે જે દ્રશ્ય જોયું તેનાથી ચકિત થઈ ગયા. સ્વામીશ્રી ગાતરિયું એક કોરે મૂકી ધોતિયાનો કછોટો મારી નીચેનો ભાગ વાળીને કમરે ખોસવો, એક હાથમાં સાવરનો અને બીજા હાથમાં પાણી ભરેલી ડોલ લઈને લોકો માટેના મળથી ખરડાયેલા જનરલ સંડાસ સાફ કરી રહ્યા હતા. સંસ્થાના પ્રમુખની આ નમ્રતા અને સેવાભાવના સેવકને પચાવવી અઘરી થઈ પડી. તેઓ તરત જ સ્વામીશ્રી પાસે દોડી ગયા અને તેઓને રોકતા પૂછ્યું, આપ શું કરો છો? અમે કરી દઈશું. સેવાના વ્રતધારી સ્વામીશ્રી કહે, 1 થી 2 ભલા, તમે પાણી લઈ આવો અને હું સાવરનો ફેરવું. એમ કહેતા પુનઃ ગંદકી સાફ કરવા મંડી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજે ન કોઈને આદેશ કર્યો કે ન કોઈને સલાહ સૂચન આપ્યા કે આપને બરાબર સફાઈ રાખવી જોઈએ. તેઓ પોતે સેવા કરવા મંડી પડ્યા. સેવા ધર્મ પરમ ગહન છે એવું શાસ્ત્રકારોએ ભલે લખ્યું હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે આ સેવા ધર્મ શ્વાસોશ્વાસ જેટલો સહજ હતો. આ એક જ પ્રસંગમાં આપણને પ્રમુખ સ્વામી મહારાજની નિર્માણિતા, ધનીની જેમ સેવા કરવાની ભાવના અને નીચા પ્રકારની સેવા કરવામાં પણ તેઓનો અનેરો ઉત્સાહ દેખાય છે. આવો મહિમા હોય તો કામ થઈ જાય. 1942ની સાલમાં શાસ્ત્રીજી મહારાજને સારંગપુરમાં પગની વાની બીમારી વળગેલી. તેથી લગભગ 1 મહિના સુધી તેઓ સારંગપુરમાં રોકાયેલા. એકવાર શાસ્ત્રીજી મહારાજ સહેજે જ બોલ્યા કે જો નારાયણ સ્વામી સારંગપુર આવે અને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો શરીર સારું થઈ જાય. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પ્રમુખ સ્વામી મહારાજ તે સમયે અટલાદરા મંદિર બાંધકામની સેવામાં હતા. તેઓએ જેવી આ વાત સાંભળી કે તરત જ ખભે પોટલું અને માથે રાત લઈને જોડિયા સંત સાથે સારંગપુર જવા નીકળી પડ્યા. તે સમયે વરસાદનું જોર પુષ્કળ હતું, પરંતુ તે પ્રમુખ સ્વામી મહારાજના પ્રબળ વેગને ખાડી શકે તેમ નહોતું. સવારે 3 વાગે અમદાવાદ જવા માટે તેઓ વડોદરા સ્ટેશને પહોંચી ગયા, પરંતુ ટ્રેનમાં પાર વિનાની ગીર્દી. વળી વરસાદને કારણે ડબ્બાઓના દરવાજા પણ બંધ. સ્વામીશ્રી પહેલેથી ડબ્બા જોતા જોતા છેલ્લા ડબ્બા સુધી ગયા. વળી પાછા છેલ્લા ડબ્બાથી છેક આગળ સુધી આવ્યા, પણ કોઈ બારણું ખોલે નહીં. ટ્રેન નીકળવાની તૈયારીમાં જ હતી. કોઈ પણ ભોગે શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી જ જવું છે એવા નિર્ધાર સાથે સ્વામીશ્રી એન્જિન પછીના 3જા ડબ્બાના ફૂટબોર્ડ ઉપર લટકી ગયા. જેમ જેમ મુસાફરી આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી ચાલી. વરસાદની સખત જડીઓ, સુસવાટા મારતો પવન અને એન્જિનના ડબ્બામાંથી ઉડતી કોલસાની ઝીણી ભૂકી પોતાની શુક્લકડી કાયા ઉપર સહન કરતાં કરતાં સ્વામીશ્રીની યાત્રા આગળ વધી રહી હતી. એક બાજુ ફૂટબોર્ડની પાતળી પટ્ટી ઉપર પગને મજબૂત રાખવાનો હતો, તો બીજી બાજુ સળિયો પકડેલા હાથની પકડ ઢીલી ન પડે તે જોવાનું હતું. આવી જોખમભરી હાડમારી વેઠીને સ્વામીશ્રી અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદથી સ્વામીશ્રીને બેસવાની જગ્યા મળી ગઈ. બપોરના લગભગ 3:30 વાગે બોટાદ સ્ટેશને પહોંચ્યા. આખી રાત અને બીજા દિવસની બપોર સુધીની કપરી મુસાફરીનો થાક હતો. વળી બોટાદથી સારંગપુરના રસ્તા ઉપર પાણીના ફૂર પડી વળ્યા હતા, એટલે કોઈ વાહન પણ મળ્યું નહીં. સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું. તે વખતે બોટાદથી સારંગપુર આવવા માટે હાલ જે પાકી સડક છે તેવો રસ્તો પણ નહોતો. કાચા રસ્તે સ્વામીશ્રી પાણી ડહોળતા ડહોળતા ચાલવા લાગ્યા. વોકળા નાની નદીના પાણી છાતી અને ગળાને ડૂબાડતા પૂરપાટ વહી રહ્યા હતા. હવે પછીના પગલે નીચે શું આવશે તે અનિશ્ચિત જ હતું.
તેમાં સ્વામીશ્રી કેવળ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે પગલાં માંડી રહ્યા હતા. તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને જ જાણે ભગવાને એક ભરવાડને ત્યાં મોકલ્યો. તે ભરવાડે સ્વામીશ્રીને કહ્યું, ચાલો હું તમને પાર ઉતારું. આમ કહી તેને સ્વામીશ્રીને પોતાની લાકડીનો છેડો પકડીને પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું. આ રીતે દોરતો દોરતો તે સ્વામીશ્રીને ઠેઠ સારંગપુર સુધી લઈ આવ્યો. સારંગપુર આવીને સ્વામીશ્રી સીધા જ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. શાસ્ત્રીજી મહારાજ ખાટલા ઉપર સૂતા હતા. સ્વામીશ્રી ભીના વસ્ત્રે જ દંડવટ કરવા લાગ્યા. પોતાના પ્રાણ સમાન સ્વામીશ્રીને જોતા જ શાસ્ત્રીજી મહારાજ પણ ખાટલામાંથી બેઠા થઈ ગયા અને આશ્ચર્યથી પૂછ્યું, આવા વરસાદમાં તું ક્યાંથી? આપની મરજી હતી એટલે અવાયું. એક જ વાક્યમાં સ્વામીશ્રીની ગુરુભક્તિ દર્શાઈ રહી. એ ઉત્તરમાં પોતે વેઠેલી પારાવાર તકલીફોનો એક હરફ સુદ્ધા નહોતો. સહેજમાં બોલાયેલા પોતાના એક વચનને અધ્ધર ઝીલી દેહની દરકાર કર્યા વગર કષ્ટોની આંધીઓ પાર કરી આવેલા સ્વામીશ્રી ઉપર શાસ્ત્રીજી મહારાજ અપાર રાજી થઈ ગયા અને બોલ્યા, આવો મહિમા હોય તો કામ થઈ જાય. પછી ઊભા થઈ સ્વામીશ્રીના લુગડા ભીના હતા છતાં તેઓને પ્રેમપૂર્વક ભેટ્યા અને રાજીપો દર્શાવ્યો. ઘણી વખત સત્પુરુષની આજ્ઞા પાળવામાં કે સેવા કરવામાં આપણને આપનો કમ્ફર્ટ ઝોન આડો આવે છે. દેહને કષ્ટ પડે ત્યારે થોડાક ઢીલા પડી જઈએ છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની જેમ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સત્પુરુષ માટે શું ન થાય એવા ઉત્સાહ મહિમા સાથે સેવા ભક્તિ કરીએ તો સત્પુરુષનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે. મરજી અનુસાર વર્તનારા. યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો તેની મીટિંગ ગોંડલમાં ચાલતી હતી. યોગીજી મહારાજની ઈચ્છા તો પોતાના પ્રિય સ્થાન ગોંડલમાં જ ઉજવવાની હતી, પરંતુ વડીલ સંતો હરિભક્તો પાસે પોતાની રુચિ કહી શક્યા નહોતા. મોટા સ્વામીની ઈચ્છા આ ઉત્સવ અટલાદરામાં કરવાની હતી. સંસ્થાના સેક્રેટરી મગનભાઈની ઈચ્છા બોચાસણમાં કરવાની હતી. તે સમયે યોગીજી મહારાજની જ રુચિ અભિપ્રાય અનુસાર પોતાનું જીવન જીવનારા પ્રમુખ સ્વામી મહારાજે મીટિંગમાં કહ્યું, અમૃત મહોત્સવ તો ગોંડલમાં જ કરીએ, કારણ કે યોગીજી મહારાજનું પ્રિય સ્થાન છે. તે સમયે પાણીની તંગી હતી, એટલે આ વાત સાંભળીને મોટા સ્વામી બોલી ઉઠ્યા, ઉનાળામાં તું પાણી ક્યાંથી લાવીશ? બાપા છે ને એ લાવશે. ગુરુના ભરોસા ઉપર ઉકેલનો ભાર મૂકતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. આ સાંભળી મોટા સ્વામી વધુ અકળાયા અને બોલ્યા, બાપા કંઈ પાણી લાવવા ઓછા નવરા છે? જરૂર પડે તો ભાદર ડેમમાંથી હું પાણી લાવીશ. ગુરુની ઈચ્છા પૂર્ણ કરવા માટે, દેહના ચૂરેચૂરા કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજની દ્રઢતા અને યોગીજી મહારાજની ઈચ્છાથી અમૃત મહોત્સવ ગોંડલ ઉજવવાનું નક્કી થયું. મીટિંગ પતાવી સૌ બહાર નીકળ્યા ત્યારે યોગીજી મહારાજે અતિશય રાજી થઈને પ્રમુખ સ્વામી મહારાજને પોતાના બે હાથે ધબ્બો મારી આશીર્વાદ આપ્યા. ભાદર ડેમથી ગોંડલનું અંતર આશરે 30 કિલોમીટર થાય. યોગીજી મહારાજની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાણીની આટલી લાંબી પાઇપલાઇન નાખવા તૈયાર થઈ ગયા હતા. 35 એકરની વિશાળ ભૂમિ ઉપર ઉજવનાર અમૃત મહોત્સવની સઘળી જવાબદારી તેઓના સિરે જ હતી. પાણીથી લઈને પ્રકાશન અને મંડપથી લઈને મહેમાનની સરભરા સુધીના તમામ વિભાગોની દેખરેખમાં ઘણીવાર રાતોરાત તેઓ જાગ્યા છે. આ સેવાની સ્મૃતિ કરતાં તેઓએ એકવાર કહેલું, ગોંડલમાં તો સૂતો જ નથી, હજુ સૂતો ન હોવ ત્યાં ઊભો કર્યો જ હોય,
ખાવા બેઠો ને ઊભો કર્યો હોય, પણ સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બીમારી કશું જ થયું જ નથી. ગોંડલમાં આ ઉત્સવ ઉજવવામાં તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો થયો હતો, પરંતુ તેઓએ કેવળ યોગીજી મહારાજ તરફ જ કાયમ દ્રષ્ટિ રાખી છે. ઘણીવાર પોતાના આયોજન, પોતાની ઈચ્છા, પોતાની સુવિધા જોવામાં અને તે પ્રમાણે વર્તવામાં સત્પુરુષની ઈચ્છા મરજી શું છે તે દ્રષ્ટિ બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે કેવળ સત્પુરુષની જ મરજી, રુચિ નજર સામે રહે અને તે પ્રમાણે વર્તીએ ત્યારે જ સત્પુરુષનો અતિશય રાજીપો પ્રાપ્ત થતો હોય. ગુરુ પ્રધાન જીવન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જ હંમેશા પ્રધાન રહ્યા હતા. ગઢડા મંદિરના કોઠારી હરિજીવનદાસ સ્વામીને યોગીજી મહારાજ વિશે ખૂબ ભાવ, પણ વ્યવહારિક દ્રષ્ટિએ અન્ય મંદિરોની સાધારણ આર્થિક સ્થિતિ સામે ગોંડલ મંદિરની રિદ્ધિ સિદ્ધિ જોઈને મનમાં યોગીજી મહારાજ વિશે મનોમંથન ચાલ્યા કરતું. તેઓને એમ લાગતું કે યોગીજી મહારાજ ગોંડલ મંદિરનું વિશેષ ધ્યાન રાખે છે, ગઢડા મંદિર સામે લક્ષ્ય આપતા નથી. એક વખત પોતાની આ મનોવ્યથા તેઓએ પોતાના ખાસ મિત્ર પ્રમુખ સ્વામી મહારાજ આગળ ઠાલવી. તેઓએ કહ્યું, યોગીજી મહારાજને કેમ કોઈ કહેતું નથી? બીજા તો ન કહે, પણ તમે સંસ્થાના ધણી છો તો તમારે કહેવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે પ્રમુખ તરીકેના અધિકારથી નહીં, પણ સ્નેહીજનની આત્મીયતાથી હરિજીવનદાસને સમજાવતા કહ્યું, જીવમાં વ્યવહારનું પ્રધાનપણું હોય ને આપનું ધાર્યું ન થાય, તેથી મોટા પુરુષનો અભાવ આવે કે આટલું ઠીક કરતા નથી, પણ એવું સમજો કે આ યોગીજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ જ છે, તેમાં રોમનોય ફેર નથી. વળી તમે મારી સત્તાની વાત કરતા હો તો યોગીજી મહારાજની આજ્ઞા બહાર હું મારી કોઈ સત્તા સમજ્યો જ નથી. શાસ્ત્રીજી મહારાજે મને આજ્ઞા કરી છે કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને સત્સંગ દીપાવવો. ત્યારથી જ મેં ગાંઠ વાળી છે કે યોગીજી મહારાજ જે કહે તે 16.5 આની. પ્રમુખ સ્વામી મહારાજની વાતોથી હરિજીવનદાસના અંતરમાં રહેલી કસર ટળી ગઈ. યોગીજી મહારાજના પ્રત્યેક ચરિત્રને વિશે, તેઓના પ્રત્યેક વચનને વિશે પ્રમુખ સ્વામી મહારાજનું મન સદા નિશંક જ રહેતું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની માળા હતી, જે તેઓને યોગીજી મહારાજના કહેવાથી શાસ્ત્રીજી મહારાજે આપી હતી. આ રીતે શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ત્રણેયની સ્મૃતિ આ માળા સાથે સંકળાયેલી હતી. એક દિવસ શાસ્ત્રીજી મહારાજના સમયના એક જૂના હરિભક્ત આ પ્રસાદીની માળા પોતાના સંબંધીઓને દર્શન કરાવવાના બહાને લઈ ગયા, પછી પાછી આપી જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર માળા પરત આપવાની વાત યાદ કરાવે, પણ તે હરિભક્ત વાયદો આપ્યા કરે. પછી તો તે હરિભક્તે યોગીજી મહારાજને જણાવ્યું કે પ્રમુખ સ્વામીને કહી દો કે મારી પાસે માળા ન માગે. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, પ્રસાદીની માળા પાછી લેવાનો સંકલ્પ હવે ન કરતા. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે એકવાર યોગીજી મહારાજે કહ્યું, પછી કોઈ દિવસ તે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી. પોતાની મનગમતી વ્યક્તિ, વસ્તુ સાથે સંધાયેલ પ્રીતિ તોડવી ઘણી કઠણ હોય છે, પરંતુ પ્રાણસમા સંભારના રૂપ માળાને ગુરુના એક વચને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્મૃતિ ખજાનામાંથી બરતરફ કરી દીધી. આવું તો જ શક્ય બને જો ગુરુ પ્રધાન જીવન હોય, જો ગુરુ સામે, તેમના વચન, તેમની આજ્ઞા, તેમની રુચિ સામે દ્રષ્ટિ હોય તો સત્સંગમાં, સેવામાં ક્યારેય મૂંઝવણ ના થાય, કોઈ પ્રશ્ન જ ન રહે. આ રીતે આપને પણ મહંત સ્વામી મહારાજને
આપના જીવનના કેન્દ્રમાં રાખી સેવા ભક્તિ કરીએ. સ્વામી કરુણા અપરંપાર. 6 ડિસેમ્બર 1973ની માગસર સુદ એકાદશી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે, કારણ કે આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગાએ ભક્ત વત્સલ્યતાની હદ વાળી દીધી. સવારે 8:30 વાગે તેઓ પ્રાતઃ પૂજાથી પરવાર્યા ત્યારે એકાદશીનો નિજળા ઉપવાસ હોવાથી અલ્પાહારને તો અવકાશ જ નહોતો. તેથી રોજની જેમ પધરામણીઓની ઈચ્છા ધરાવનારની યાદી તૈયાર થઈ. તેમાં કુલ 15 પધરામણીની નોંધ થઈ હતી. 15ની 25 પધરામણી થશે એવી ગણતરી તો સૌને હતી, પરંતુ આજે પધરામણીની સંખ્યામાં 8 ગણો ધરખમ વધારો થઈ ગયો. બપોરે 2:45 વાગે પધરામણીઓ વિરમી ત્યાં સુધી સ્વામીશ્રીએ એકાદશીના નિજળા ઉપવાસમાં સળંગ 122 પધરામણીઓ કરી દીધી. જ્યારે ઉતારે આવ્યા ત્યારે સૌ થાક્યા હતા, છતાં ઉપવાસના દિવસે બપોરે ન સૂવાની ટેકને જાળવી જાણનારા સ્વામીશ્રી આરામને બદલે સેવા કાર્યમાં પરોવાયા. તેઓ પત્ર વાંચતા જાય અને પ્રત્યુત્તર પાઠવતા જાય, પરંતુ આ પત્ર વ્યવહાર દરમિયાન માલુમ પડ્યું કે સ્વામીશ્રીના શરીરમાં 102 ડિગ્રી તાવ ધખી રહ્યો છે. આથી ચોંકી ઉઠતા ડૉક્ટર સ્વામીએ પૂછ્યું, હમણાં તાવ ચડ્યો? ના, સવારથી જ કસર જેવું હતું. ભક્તોને રાજી કરવા તેઓએ આ તકલીફની કોઈને પણ જાણ થવા ન દીધી. 5:30 વાગે સ્વામીશ્રી નિશ્ચિત કાર્યક્રમ મુજબ આગળ વધવા તૈયાર થઈ ગયા. સૌએ કાર્યક્રમ મુલતવી રાખવાની વિનંતી કરી, પણ સ્વામીશ્રી તાવ તૂટ્યા શરીરે ઓઢ ભરોડા થઈને સાંજે 7 વાગે સુંદલપુર આવી પહોંચ્યા. તાવ હજીએ તેઓના શરીરને પીંખી રહેલો, છતાં દાંત કકડાવતી ઠંડીમાં રાત્રે 9 વાગે સભામાં પધારી સૌને રાજી કર્યા. સભા બાદ ચેષ્ટાગાન કરીને રાત્રે 12 વાગે સ્વામીશ્રી આરામમાં પધાર્યા. ભક્તોના ભાવ પૂરા કરવા સ્વામીશ્રીએ દેહના ભાવને કચડી નાખ્યા. આખા દિવસનો આ ભીડો જોઈ સાથી સંતો ભક્તોનું હૃદય ગાઈ ઉઠ્યું, કાયા નીચોવી કર્યા કૃતાર્થ, અમૃતના પાનાર સ્વામી કરુણા અપરંપાર. જેમ માળી એક એક ફૂલ છોડને જતન કરીને ઉછેરે છે, તેમ પ્રમુખ સ્વામી મહારાજે એક એક ભક્ત હૃદયની ખેવના જીવની જેમ કરી છે. 18 ફેબ્રુઆરી 1990ના રોજ પંચમહાલ જિલ્લાનું મલાવ ગામ તેનું સાક્ષી બન્યું. તે રાત્રે સ્વામીશ્રીએ પાલ્લી ગામે જતા ગાડી મલાવ બાજુ લેવડાવી, કારણ કે તેઓને ગઈકાલે આ ગામમાં રહેતા એક બાળક શંભુએ પોતાને ઘેર પધરાવવાનું આમંત્રણ આપેલું. પરંતુ મલાવ સુધી પહોંચવાનો રસ્તો અંગોની તોર મરોડ કરે તેવો નીકળ્યો. છતાં એ ઉબડ ખાબડ કેડી ખેડતા સ્વામીશ્રી પેલા 4 વર્ષીય શિશુના નાના એવા ઘરમાં પહોંચી ગયા. પધરામણીના પૂજન આરતી થયા, પણ અહીં તહીં ઘેલો થઈને ફરતો શંભુ આરતી ઉતારવાના લાભથી બાકાત રહી જતા સ્વામીશ્રી તેને પૂછ્યું, તે આરતી ઉતારી? ના. તો લે, ઉતાર આરતી. આમ કહેતા સ્વામીશ્રીએ પોતાના હાથમાં ઠાકોરજીની પટ મૂર્તિ પકડી રાખીને ફરીથી આરતી કરાવી. તે વખતે પેલા બાળકનું મોં ખીલી ઉઠ્યું. એને આનંદ હતો બાપાને વધાવ્યા પધરાવ્યાનો, અને બાપાને આનંદ હતો બાળકને રાજી કર્યાનો. આવા તો 2.5 લાખથી વધુ ઘરોમાં પધરામણી કરનાર પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા સૌ ભક્તો ભાવિકો એક જ અનુભવ વહાવે છે, પ્રમુખ સ્વામી, તારી કરુણાનો કોઈ પાર નથી. આ છે બ્રાહ્મ્ય સ્થિતિ. 25 જાન્યુઆરી
1974નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો હતો. ગુરુપદે બિરાજ્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ વિદેશ યાત્રા આ દિવસે શરૂ થવાની હતી. આગલા દિવસે જ પોદાર કોલેજમાં સ્વામીશ્રીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આજે પણ ગુરુહરિને ભાવભરી વિદાય આપવા માટે એરપોર્ટ ઉપર હજારો ભક્તોની મેદની ઉમટી હતી. સૌને દર્શન આશીર્વાદ આપી સ્વામીશ્રીએ પોતાની વિદેશ યાત્રા આરંભી. મુંબઈથી ઉપડેલ વિમાને જ્યારે આફ્રિકાના નૈરોબીના એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું ત્યારે ત્યાં એકત્રિત થયેલા આફ્રિકાના હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજના જયનાદથી વાતાવરણ ભરી દીધું. ભક્તો સૌ આતુર હતા પોતાના પ્રાણપ્યારા ગુરુહરિના દર્શન માટે. આ બાજુ પ્લેનમાં બેઠેલા સંતો હરિભક્તો પણ આતુર હતા કે આફ્રિકાના હરિભક્તો મળશે અને સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને ખૂબ સુખ આવશે. સર્વત્ર આનંદ ઉત્સાહની ભરતી આવી હતી. પરંતુ થોડી વારમાં જ આનંદની ભરતીના સ્થાને ચિંતા અને વ્યથાની ઓટ આવવી શરૂ થઈ ગઈ. ટૂંક સમયમાં જ એરપોર્ટ ઓથોરિટીનો એક અધિકારી આવ્યો અને પોતાના હાથમાં રહેલ કાગળનો આદેશ વાંચતા કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજને એરપોર્ટ ઉપર ઉતરવાની પરવાનગી નથી. આ સાંભળી સૌના હોશકોશ ઉડી ગયા. સૌ એક પળ પૂરતા તો ભાન ભૂલી ગયા કે શું ચાલે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આ ફરમાન સાંભળ્યા પછી પણ સ્થિર હતા. હાથમાં માળા ફેરવતા તેઓ શાંતિથી બેઠા હતા. ન તો તેઓએ આ આદેશની તપાસ કરવાની તજવીજ કરી કે ન તો આવા ઘોર અપમાનથી વિચલિત થઈ ગાજવીજ કરી. 6 સંતો અને 3 હરિભક્તોને ઉતરવાની આજ્ઞા કરી પોતે પાછા જવાનો નિર્ણય તેઓએ તુરંત લઈ લીધો. પરંતુ તેટલામાં બીજો આદેશ આવ્યો, પ્રમુખ સ્વામી અને બીજા કોઈ પણ ઉતરી શકશે નહીં. કસ્ટમમાં ગયેલો સામાન પણ પાછો મોકલી દેવાયો. પ્લેનમાં સૌ અવાક બની ગયા. બહાર એરપોર્ટ ઉપર ઊભેલા ભક્તોના ચહેરા પણ પોતે લાવેલ હારની સાથે કરમાઈ ગયા. 5 હરિભક્તો તો આ આઘાતથી બેભાન થઈ ગયા. કંઈક ગેરસમજને કારણે ઊભી થયેલ આ પરિસ્થિતિથી જે વિમાનમાં ભારતથી આવ્યા હતા તે જ વિમાનમાં પાછું જવાનું થયું. વિમાનમાં બેઠેલ સૌના હૃદય હચમચી ઉઠ્યા હતા. આફ્રિકા આવતી વખતે સૌને જે આનંદ હતો તે અપમાનની આ જ્વાળામાં બાષ્પીભવન થઈ ગયો હતો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના કરમાં માળા ફરી રહી હતી. મુખ ઉપર એ જ ધીર ગંભીર હાસ્ય હતું. આવતી વખતે જેવો આનંદ હતો તેવો જ આનંદ પાછા વળતી વખતે પણ હતો. તેઓ પરિસ્થિતિથી પરેશાન ન થયા હતા, વિપત્તિથી વિચલિત થયા ન હતા અને અપમાનથી અકળાયા ન હતા. આવા સમયે કોઠારી ભક્તિ પ્રિયદાસ સ્વામીની ડાયરીમાં સ્વામીશ્રીએ ગીતોક્ત સ્થિત પ્રજ્ઞતાનો દસ્તાવેજ કરી આપતા લખ્યું, મહારાજ બાપાની મરજી હોય તેમ થાય, માટે રાજી રહેવું. તેઓ જેમ રાખે તેમ રહેવું. કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈ મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય. જિંદગીના ઝંઝાવાતોમાં અડીખમ ઊભા રહેવા માટે પ્રમુખ સ્વામી મહારાજના આ વચનો વેદ સમાન છે. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલ એસા બ્રાહ્મી સ્થિતિના પ્રત્યક્ષ દર્શન સૌને પ્રમુખ સ્વામી મહારાજમાં થયા. દેહતણી પરવાતજી. 1977ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા. સ્થાનિક કાર્યકરોએ સ્વામીશ્રીને અમેરિકા ખાતેનો કાર્યક્રમ બતાવ્યો. તેમાં કેટલીક જગ્યાએ પ્રવાસ માટે પ્લેનની વ્યવસ્થા કરેલી. સ્વામીશ્રીએ કહ્યું, પ્લેનની મુસાફરી કેન્સલ કરાવો, આપણે બધે મોટરમાં ફરીશું. હરિભક્તોના વ્યવહારની ચિંતાથી
સ્વામીશ્રીએ લીધેલ આ નિર્ણયમાં તેઓને અપાર ભીડો પડવાનો હતો. પરંતુ સ્વામીશ્રીને પોતાના દેહ કરતાં હરિભક્તોની ચિંતા વધારે હતી. ભારત કરતાં 3 ગણો મોટો આ દેશ સ્વામીશ્રી મોટર માર્ગે રાતોની રાતો ઉજાગરા કરીને ખૂંદી વળ્યા. અમેરિકાના આ વિચરણમાં સ્વામીશ્રીએ નથી જોયા પોતાનો સમય કે નથી જોઈ પોતાની દૈહિક સ્થિતિ. 6 સપ્ટેમ્બર 1977ના રોજ આખા દિવસમાં 250 માઇલની મુસાફરી કરી રાત્રે 11:15 વાગે સ્વામીશ્રી બોસ્ટન પધાર્યા. આખા દિવસની મુસાફરીનો થાક વળી બપોરનો આરામ પણ મળ્યો નહોતો. રાત્રિ ભોજનનો પણ મેળ પડ્યો ન હતો. સ્વામીશ્રી પથારીમાં આરામ કરવા માટે જતા જ હતા ત્યાં રાત્રે 12 વાગે એક હરિભક્તે પોતાના ઘરે પધરામણીએ આવવાની વિનંતી કરી. સ્વામીશ્રી તરત જ પધરામણીએ જવા તૈયાર થઈ ગયા. આર્લિંગ્ટન રહેતા એ હરિભક્તને રાજી કરી સ્વામીશ્રી પાછા જ્યારે ઉતારે આવ્યા ત્યારે 1:30 વાગી ગયા હતા. 1 સપ્ટેમ્બર 1977ના રોજ સવારે નાસ્તો કરીને પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી ન્યૂ હેવનમાં બપોરના ભોજન માટે પધાર્યા ત્યારે સાંજના 4:45 વાગ્યા હતા. આ જ યાત્રામાં એક જ હરિભક્ત માટે ડલાસથી ઓસ્ટિન પધાર્યા અને તેઓને રાજી કરી પુનઃ જ્યારે ડલાસ પધાર્યા ત્યારે રાત્રિના 2:30 વાગ્યા હતા. ફિલેડેલ્ફિયામાં સવારે 4 વાગ્યા સુધી સ્વામીશ્રીએ પધરામણીઓ કરી હતી. 10 ઓક્ટોબર 1977થી સ્વામીશ્રીના કઠિનતમ વિચરણનો દોર શરૂ થયો. 400 માઇલનું અંતર કાપી રાત્રે 3 વાગે સ્વામીશ્રી કેન્સાસ સિટી આવ્યા. બીજે દિવસે 11 ઓક્ટોબરના રોજ 200 માઇલ કાપી બપોરે 2 વાગે વિચિટામાં ભોજન લીધું. ત્યાંથી રાત્રે 10 વાગે નીકળી આખી રાત મુસાફરી કરી 450 માઇલનું અંતર કાપી 12 ઓક્ટોબરની સવારે 6 વાગે કોલોરાડો રાજ્યના પેબ્લો ગામે પહોંચ્યા. સવારે 100 માઇલ વટાવી લિટલટન આવ્યા. એ જ રાત્રે સ્વામીશ્રી લિટલટનથી 800 માઇલ દૂર આવેલ લાસ વેગાસ જવા રાત્રે 8 વાગે નીકળ્યા. આ સળંગ ત્રીજી રાત્રિ સ્વામીશ્રીએ મોટરમાં વિતાવી. 13 ઓક્ટોબરના રોજ બપોરે 4 વાગે લાસ વેગસમાં ઠાકોરજી જમાડી ફરી પ્રવાસ આરંભ્યો અને 700 માઇલની મુસાફરી કરી 14 ઓક્ટોબરની સવારે 5:15 વાગે કેલિફોર્નિયાના ડબલિન નગરમાં પધાર્યા ત્યારે સળંગ ચોથી રાત પણ મુસાફરીમાં પસાર થઈ. છેલ્લા 4 દિવસમાં સ્વામીશ્રીએ મોટર માર્ગે આશરે 3000 માઇલનું અંતર કાપ્યું હતું. આવી તો કેટલી રાતો સ્વામીશ્રીએ મોટરમાં ગાળી હતી. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય મુસાફરી દરમિયાન મોટરમાં સૂવે નહીં. રાતની મુસાફરીમાં પણ સ્વામીશ્રી જાગતા રહે. વળી સવારે જે સ્થળે પહોંચે ત્યાં પધરામણી, સભા વગેરે કાર્યક્રમ આખો દિવસ ચાલે એટલે દિવસ દરમિયાન પણ આરામ મળે નહીં. 1977નું પરદેશનું વિચરણ યાદ કરતાં પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કહેલું, 77 વખતે તો સવારથી ચક્કર ચાલુ થાય તે રાત્રે 12 કે 1 વાગે સૂવા પૂરતા ભેગા થઈએ. ઉતારે આવીએ એટલે કોઈ કોઈને પૂછે નહીં. સીધા ધબ દઈને પથારીમાં, સૂવાનું બીજે, પૂજા ત્રીજે ને નાસ્તો ચોથે ઠેકાણે હોય. ત્યાંથી પધરામણી ચાલુ થાય. બપોરે જમવાનું જુદી જ જગ્યાએ હોય. એ દૂર દૂર જઈએ, જમીએ ત્યાં 2-3 વાગી જાય. 4-5 વાગે પધરામણીમાં જવાનું થાય. તે રાત્રે 12 વાગ્યા સુધી બધું ચાલે. આ રીતે 92 દિવસમાં 29 રાજ્યો અને 150 કેન્દ્રોમાં હરિભક્તોને લાભ આપવા પ્રમુખ સ્વામી મહારાજે 16,235 માઇલનો મોટર પ્રવાસ કર્યો હતો. દેહ તની પરવા તજી પ્રમુખ સ્વામી મહારાજે કેવળ આપના માટે, આપણને રાજી કરવા માટે આવું ભીડાભડ્યું વિચરણ કર્યું છે.
આવા ગુરુહરિના ઋણ કેમ કરીને ચૂકવાય? વિચરણ એક કલ્યાણ યાત્રા. પ્રમુખ સ્વામી મહારાજનું સરનામું કયું? આ પ્રશ્નનો કોઈ કાયમી જવાબ ન હતો. સંત તો ચલતા ભલાની રીતે સ્વામીશ્રી સતત વિચરતા રહ્યા. શરીર, સુવિધા કે સમયની પરવા કર્યા વગર તેઓ 17,000થી વધુ ગામડાઓ ખૂંદી વળ્યા હતા. આદિવાસીના કુબાઓથી લઈને અમીરોની મહેલાતો સુધી સ્વામીશ્રી નાતજાત, ગરીબ તવંગર, ભક્ત ભાવિક દેશ પરદેશના સઘળા સીમાડા વટાવી અવિરત ઘૂમતા રહ્યા. જેમ ગંગા પાપ ધોઈને પાવન કરે છે, તેમ સ્વામીશ્રીની વિચરણ ગંગા જ્યાં જ્યાં પહોંચી ત્યાં તેને વ્યસન દૂષણના મેલ ધોયા. ધર્મ નિયમ અને સેવા ભક્તિના અમૃત સિંચી લાખોના જીવનને જીવવા લાયક બનાવ્યા. કોઈ અંગત સ્વાર્થ વગર 4 દાયકાઓ સુધી તેઓએ કરેલું ભીડાભરેલું વિચરણ તેઓની આંતરિક સચ્ચાઈ અને કલ્યાણ ભાવનાનું સાક્ષી છે. 1979ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે સુરત પાસેના આદિવાસી ગામડાઓમાં 1 મહિના સુધી વિચરણ કર્યું હતું. આદિવાસી ભાઈઓએ વ્યસનની ચુંગાલમાંથી છોડાવી સદાચારી જીવનની પ્રેરણા આપતા સ્વામીશ્રી અહીંના લોકોને જાણે નવજીવન આપી રહ્યા હતા. 1 મહિનાના અંતે પધરામણીની કુલ ભેટ મળી ₹49.50 થઈ હતી. અહીં વિચરણ પૂર્ણ કરી સ્વામીશ્રી સુરત પધાર્યા. સુરત પહોંચતા આ વર્ષે ઉજવાનાર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ માટે સેવાની લખણી થઈ. માત્ર અડધો કલાકમાં ₹7 લાખની સેવા લખાઈ ગઈ. કોઈએ કહ્યું, સ્વામી, આપને ગામડાઓમાં 1 મહિના સુધી વિચરણ કર્યું અને ₹49ની સેવા થઈ અને અહીં અડધો કલાકમાં ₹7 લાખની. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની કલ્યાણ ભાવના વહી પડી. યાદ રાખો, આપને રૂપિયા માટે વિચરણ કરતા નથી. ત્યાં આદિવાસી ભાઈઓએ વ્યસનો છોડ્યા, માંસાહાર છોડ્યો, તેઓએ સદાચારી જીવન જીવવાના સંકલ્પ કર્યા. એ અમારે મન અબજો રૂપિયા કરતાં અધિક છે. આવી સચ્ચાઈ અને નિસ્વાર્થ ભાવનાથી વિચરતા પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીથી લઈને અમેરિકાવાસી સુધી સૌ કોઈના હૃદય સિંહાસન ઉપર બિરાજતા હોય તેમાં શું આશ્ચર્ય? પ્રમુખ પ્રતિજ્ઞા. 21મી મે 1950ના દિવસે અમદાવાદની આમલીવાડી પોળમાં એક ઐતિહાસિક ઘટના બની. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી. પરંતુ એ દિવસ વિશેષ અમર થઈ ગયો પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રમુખ પ્રતિજ્ઞાથી, જેના શબ્દો હતા: હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે પણ આપશ્રી પૂર્ણ કરશો. ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે અંકિત થયેલા આ શબ્દો છે, કારણ કે આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાના શબ્દો છે. 21મી મે 1950થી 13 ઓગસ્ટ 2016 જીવનના આ 67 વર્ષોમાં અંતિમ શ્વાસ સુધી એક પણ ક્ષણ એવી નથી કે તેઓએ આ પ્રતિજ્ઞાનું પાલન ન કર્યું. 29 ઓગસ્ટ
1980ના દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના નાનકડા ટેન્ટેલોન શહેરમાં અલ્પાહાર કર્યા બાદ પોતાના ઉતારે જવા નીકળ્યા. આ સમયે સ્વામીશ્રી ડાબા પગની મોજડીમાં પોતાનો જમણો પગ નાખતા હતા. ત્યારે સહચારી સંતે આમ થવાનું કારણ પૂછ્યું. સ્વામીશ્રી બોલી ઉઠ્યા કે બરાબર દેખાતું નથી. આ સાંભળતા જ સંતોએ તાત્કાલિક દવાખાને જવાની વાત કરી. પરંતુ એ જ દિવસે સાંજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીની ઉદ્ઘોષ સભાનું આયોજન થયું હતું. એટલે સ્વામીશ્રીએ તબીબી તપાસને મુલતવી રાખી. હકીકતે સ્વામીશ્રીને છેલ્લા લગભગ 9 મહિનાથી આંખોની આ તકલીફ નડતી હતી. પરંતુ તેઓના મનમાં હતું કે હરિભક્તોએ રજાઓ લઈ રાખી હોય, જાહેર સભાઓ માટે હોલ બુક કરાવી રાખ્યો હોય અને હવે કાર્યક્રમમાં ફેરફાર કરીએ તો હરિભક્તોને આર્થિક રીતે પણ ફટકો પડે તથા તેઓનું આયોજન વેરવિખેર થઈ જાય. ભક્તોને તકલીફ ન પડે તે માટે પોતાની આંખોને દાવ ઉપર મૂકી સ્વામીશ્રી સતત 270 દિવસો સુધી દેશ દુનિયાના 329 કેન્દ્રોને ખૂંદી વળ્યા. કારણ કે તેઓને હૈયે પ્રતિજ્ઞાના આ શબ્દો ધબકતા હતા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 10 જુલાઈ 1994ના રોજ ડલાસ ખાતે જ્યારે નિદાન થયું કે સ્વામીશ્રીને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે, ત્યારે તમામ સંતો આશ્ચર્ય પામ્યા. કારણ કે સ્વામીશ્રીએ કોઈને પણ આ દુખાવાની જાણ થવા દીધી નહોતી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે 1 મહિના પૂર્વે પોકોનો માઉન્ટેન મુકામે યોજાયેલી શિબિરમાં કિશોરોને રાજી કરવા સ્વામીશ્રીએ ક્રિકેટ અને બેઝબોલનું બેટ ગુમાવેલું. એમાં જ તેઓને ખભાના સાંધાની પેશીઓમાં સોજો ચડી ગયેલો. આ વાતની જાણ સંતોને 1 મહિના પછી થઈ. ત્યાં સુધી સ્વામીશ્રીએ ફ્રોઝન શોલ્ડરના દુખાવા સાથે વિચરણ, જાહેર સભાઓ, મંદિરોનું ભૂમિપૂજન, પ્રતિષ્ઠા, મુલાકાત કે પત્રલેખનના કાર્યક્રમોમાં લેસ માત્ર ઓટ આવવા દીધી નહોતી. 73 વર્ષની ઉંમરે પણ પ્રમુખ પ્રતિજ્ઞા તેઓની નજર સામે હતી કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 22 સપ્ટેમ્બર 1998ના રોજ બાયપાસ સર્જરીના 1 માસ બાદ પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર દયાનંદ નાયકના ક્લિનિક ઉપર ચેકઅપ માટે પધાર્યા. ચેકઅપના અંતે ડૉક્ટરે સ્વામીશ્રીને સૂચન કરતા કહ્યું, ડિસેમ્બર સુધી સંપૂર્ણ આરામ જ કરવો. વ્યક્તિગત મુલાકાતો સદંતર બંધ કરી દેવી. કદાચ તે શક્ય ન બને તો રોજ ફક્ત 5 જ વ્યક્તિઓને મળવું. વિચરણ પણ સંપૂર્ણ રીતે સ્થગિત કરી દેવું. છતાં તે કરવું જ હોય તો એક સ્થળે ઓછામાં ઓછું 1 મહિનો રોકાવું. પ્રવચન પણ અઠવાડિયે 1 જ વાર આપવું. આ તમામ સૂચનાઓ સ્વામીશ્રી સાથે સેવામાં રહેલા પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામી પોતાની રોજનીશીમાં નોંધી રહેલા. જેવા ગાડીમાં બેઠા અને તરત જ સ્વામીશ્રીએ અક્ષરવત્સલદાસ સ્વામીને કહ્યું કે ડૉક્ટરોએ આપેલી સૂચનાઓ તમારે કોઈને કહેવી નહીં. પણ વાત અહીંથી અટકી નહીં. પરાકાષ્ઠા તો એ હતી કે સ્વામીશ્રીએ સભામાં અક્ષરવત્સલદાસ સ્વામી પાસે એવી જાહેરાત કરાવડાવી કે હવે સ્વામીશ્રીને પૂર્વવત વિચરણ કરવાની અનુમતિ ડૉક્ટરોએ આપી દીધી છે. ડૉક્ટરોની સલાહથી
સદંતર વિરુદ્ધ વર્તવા સ્વામીશ્રી તૈયાર થયા. એમાં એમના જ સ્વાસ્થ્યને જોખમ હતું, પરંતુ તેઓએ પ્રતિજ્ઞાના એ શબ્દોને જીવી બતાવ્યા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. 9 ઓગસ્ટ 2014ના રોજ સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરનાર ડૉક્ટર સુબ્રમણ્યમ તેઓના દર્શન માટે પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાની ધરતી પર જોઈ અપાર આશ્ચર્ય સાથે તેઓએ સંતોને કહ્યું કે મને મનાતું જ નથી કે પ્રમુખ સ્વામી મહારાજ મારી સામે અહીં અમેરિકામાં છે. ત્યાર પછી સ્વામીશ્રી તરફ જોઈને કહ્યું, હાઉ મચ પેઇન મસ્ટ યુ હેવ એન્ડ્યોર્ડ ઓન ધેટ ફ્લાઇટ. યુ મસ્ટ ટ્રુલી લવ યોર ડિવોટીઝ. એ હવાઈ મુસાફરી દરમિયાન આપે કેટલી પીડા સહન કરી હશે. ખરેખર આપ આપના ભક્તોને ખૂબ પ્રેમ કરો છો. પરંતુ સ્વામીશ્રીને મન એ ભીડો નહીં, ભક્તિ હતી, કારણ કે તેઓ તો ગુરુ સમક્ષ કરેલી પ્રતિજ્ઞાના એ શબ્દો ચરિતાર્થ કરી રહ્યા હતા કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ. ભૌતિક રીતે દેહ છોડી દીધા બાદ પણ તેઓએ 4 દિવસ સુધી દર્શન આપ્યા, જેથી દૂર દેશથી આવેલા અનેક ભક્તોને તેઓની અંતિમ ઝાંખી થઈ જાય. દેહ મૂકી દીધા પછી પણ પ્રમુખ પ્રતિજ્ઞા તો અમર જ રહી. એ જ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. આપનું કર્તવ્ય તો હવે એટલું જ રહ્યું કે આપણે પણ આપના ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વચન આપીએ કે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ, અને છેલ્લા શ્વાસ સુધી એ પ્રતિજ્ઞાને જીવી બતાવીએ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. વચનામૃત ગઢડા મધ્ય 13માં શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપની વાતો કરી છે. તેની પૂર્વ ભૂમિકા બાંધતા મહારાજ કહે છે, આ જે મારે વાત કરવી છે તે કોઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટેપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી આ એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ. ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે, પણ માયિક દ્રષ્ટિના કારણે આપણે તેઓને ઓળખી શકતા નથી, અને ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ વિના ભવબંધનમાંથી મુક્તિ થતી નથી. તેથી જ ભગવાન અને ગુણાતીત સંત જીવો પર કરુણા કરીને પ્રસંગોપાત પોતાના યથાર્થ સ્વરૂપની ઓળખાણ આપે છે. 8 ઓગસ્ટ 1991ના દિવસે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે હવાઈ માર્ગે લિલોંગ વેથી દારેસલામ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સુખમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું, બાપા, આપે હમણાં મહિમા ગાવાની વાત કરી તો આપને કેવા સમજવા? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે, રોમે રોમમાં મહારાજ છે, શ્રીજી મહારાજના અખંડ ધારક છે. વિમાનની ઘરેરાટીમાં પણ સ્પષ્ટ સંભળાય તેમ સ્વામીશ્રી બોલ્યા. વળી ઉમેર્યું, તમે ગાઓ છો ને કે સંત તે સ્વયં હરિ એમની આંખમાં જોનારા ભગવાન છે, બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે, એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ, પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે.
આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેતપ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મન ધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. બધાને એમ કે અમે અંતર્યામી નથી, પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું. સામાન્ય રીતે તો સત્પુરુષને પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય છુપાવવા ઉપર જ સતત તાન હોય છે. પરંતુ ક્યારેક જ આવી રીતે કૃપા કરીને તેઓ સ્વસ્વરૂપની ઓળખાણ કરાવે છે. સ્વામીશ્રીના મુખેથી રેલાઈ રહેલી સ્વસ્વરૂપની આ વાતો સાંભળતા સૌ કોઈને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું. આ જ સ્વરૂપ આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ મળ્યું છે. તેઓના સ્વરૂપની આવી દ્રઢતા કરી સેવા ભક્તિ કરીએ તે જ સત્સંગનો સાર છે. વિનમ્રતાની મૂર્તિ. સન 1994માં મહેસાણા ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો 74મો જન્મ જયંતિ મહોત્સવ હતો. વળી આ જ દિવસે તેઓએ એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ભેટ મહેસાણાને આપી હતી. આગલે દિવસે સાંજની સભામાં નારાયણ મુનિદાસ સ્વામી, ઋષિરાજદાસ સ્વામી વગેરે સ્વામીશ્રી પાસે પહોંચી વાત માંડી કે આવતીકાલે જન્મ જયંતિની સભા બાદ વ્યક્તિગત દર્શન માટે હરિભક્તો 4 હરોળમાં આવે તેમ વિચાર્યું છે. હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા માટે આવવાના હતા. તેથી વ્યક્તિગત દર્શનમાં બને એટલો ઓછો સમય જાય અને સ્વામીશ્રી સમયસર પોતાના ઉતારે પધારે તેવા વિચારથી આ પ્રકારનું આયોજન વ્યવસ્થાપકોએ કર્યું હતું. પરંતુ સ્વામીશ્રીને આ આયોજન રૂચ્યું નહીં. તેઓએ પૂછ્યું, 4 વ્યક્તિ એક સાથે કેવી રીતે આવે? કેમ જેમ 2 આવે તેમ 4 આવે? સંતોના આ જવાબથી સ્વામીશ્રી મૌન રહ્યા. સ્વામીશ્રીના મુખ ઉપર આ નવા આયોજન પ્રત્યેનો અણગમો સ્પષ્ટ વર્તાતો હતો. કારણ કે તે મુજબ કરવાથી હરિભક્તોને બરાબર મળી ન શકાય તેમ તેઓને લાગતું હતું. તેઓને પોતાના સમયની કે ભોજનની પરવા ન હતી, પરંતુ હરિભક્તો રાજી થાય તે જ મનમાં હતું. સ્વામીશ્રીની નારાજગી જોઈ પ્રસ્તાવ મૂકનારા સંતો પણ ખિન્ન થઈ ગયા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે આપની રુચિ મુજબ કરીશું. પરંતુ સ્વામીશ્રી બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે. ગુરુ હોવા છતાં શિષ્યની મરજી અનુસાર વર્તનારા પ્રમુખ સ્વામી મહારાજની આવી ઉત્કૃષ્ટ સરળતામાં સંતો ભીંજાઈ ગયા. તેઓએ સ્વામીશ્રીની રુચિ અનુસાર 2 હરોળમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી. બીજે દિવસે સવારે પોતાના 74મા જન્મદિનના પ્રભાતે નારાયણ મુનિદાસ સ્વામીને પૂજાનું પુષ્પ આપતા સ્વામીશ્રીએ કહ્યું, આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલું વિચારીને આયોજન કર્યું હોય અને હું બદલી નાખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો. જે દિવસે હજારો હરિભક્તો પોતાને વધાવવા માટે ઉમટ્યા છે
તે દિવસે જ પ્રમુખ સ્વામી મહારાજની આ વિનમ્રતા સૌને નતમસ્તક કરી ગઈ. અનાદિ સિદ્ધ. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજ 100 સંતો સાથે 1995માં લંડન પધાર્યા હતા. કળા કોતરની યુક્ત સનાતન હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય શિખરબદ્ધ મંદિર જોઈને સ્થાનિક યુરોપિયનો પણ પ્રભાવિત થયા હતા. આવા ભવ્ય મંદિરના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ઘણાને આકર્ષણ થયું હતું. આવા જ એક ભાવિક કેરેબિયન શ્રી મેલ્વિન પોતે મંદિર નિર્માણના કાર્યમાં કામ કરતા હતા. તેઓ પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મચર્ય વ્રતની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આજના જમાનામાં પણ આવું અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળનાર કોઈ છે. એક દિવસ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મંદિરનું નિરીક્ષણ કરવા પધાર્યા ત્યારે શ્રી મેલ્વિન તેઓ પાસે પહોંચી ગયા. પોતાની પડછંદ કાયા પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં નમાવતા તેઓએ પૂછ્યું, સિન્સ હાઉ મેની યર્સ આર યુ ઓબ્ઝર્વિંગ ધીસ રૂલ ઓફ નોટ સીઈંગ વુમેન? આપ કેટલા વર્ષોથી મહિલાઓને ન જોવાનો નિયમ પાડી રહ્યા છો? 55 વર્ષથી. બાજુમાં ઊભેલા બ્રહ્મવિહારીદાસ સ્વામી વચ્ચે જ બોલ્યા. તેઓએ 18મા વર્ષે સ્વામીશ્રીએ સ્વીકારેલા ત્યાગાશ્રમના અનુસંધાનમાં એવી ગણતરી કરી હતી. ના, એને કહો 75 વર્ષથી. તરત જ તે સુધારતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. આ સાંભળતા જ મેલ્વિન સહિત સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં શ્રીજી મહારાજના આ વચનો જ પડઘો સંભળાઈ રહ્યો હતો કે અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત સદાય નિર્દોષપણે છીએ. વચનામૃત ગઢડા મધ્ય 33. આવા આજન્મ શુદ્ધ હતા પ્રમુખ સ્વામી મહારાજ. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષમાં જે ગુણો હોય છે તે તેઓએ કોઈ સાધના કરીને કેળવેલા ગુણો નથી હોતા, પરંતુ તેમનામાં રહેલા ગુણો અનાદિ સિદ્ધ હોય છે. આજે મહંત સ્વામી મહારાજ પણ એવા જ અનાદિ સિદ્ધ અક્ષરબ્રહ્મ સત્પુરુષ છે. સેવાનો ઉચ્ચ આદર્શ. 26મી જાન્યુઆરી 2001 સવારે 8:46 વાગે આવેલ તીવ્ર ભૂકંપે ભુજ તેમજ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું. પ્રમુખ સ્વામી મહારાજ આ સમયે બોચાસણમાં હતા. ભૂકંપની ભયાનકતાનો અંદાજ લાવીને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ભૂકંપગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવાની સૂચના આપી. ભૂકંપ આવ્યાના સવા કલાકમાં જ ભુજના આપના મંદિરે રાહત રસોડાનું પ્રથમ એંધાણ મુકાઈ ગયું અને 4000 અસરગ્રસ્તોને ગરમાગરમ ભોજન પૂરું પાડ્યું. અહીંથી એક સુવ્યવસ્થિત, સુઆયોજિત અને સુદીર્ઘ કાળ સુધી ચાલનારા સેવાના આદર્શરૂપ એક રાહત કાર્યનો પ્રારંભ થયો. એક દિવસ અટલાદરા મંદિર ખાતે ભૂકંપ પીડિતો માટે તૈયાર થઈ રહેલા ફૂડ પેકેટ્સની કાર્યવાહી જોવા પ્રમુખ સ્વામી મહારાજ રસોડામાં પધાર્યા. ફૂડ પેકેટ્સમાં 150 ગ્રામ ગાંઠિયા અને 75 ગ્રામ બુંદી જોઈને તેઓએ ભંડારી સંતને વાત કરી કે આમાં 2 આથેલા મરચાં પણ મૂકજો, ખાવામાં સારું લાગે. વળી રસોઈ માટે વપરાશમાં લેવાતા અનાજને પણ સાફ કરીને વાપરવાની, તેમજ રસોઈ માટે ગાળેલું પાણી જ વાપરવા જેવી નાની નાની ચીવટ પ્રમુખ સ્વામી મહારાજે રખાવી. વિરાટ ફલક ઉપર વિસ્તરેલા કાર્યોમાં આવી સૂક્ષ્મ વિગતોની તકેદારી પણ પ્રમુખ સ્વામી મહારાજે રખાવી છે. તેની હદ તો ત્યારે આવી જ્યારે ભૂકંપગ્રસ્તોની અપાતી ઘર વખરીમાં તેઓએ નખ કાપવા માટે નેલ કટર, ઘર વાળવા માટે સાવરણી, કપડાં સૂકવવા માટે દોરી,
મહિલાઓ માટે ચાંદલાના પેકેટ વગેરેને નિત્ય વપરાશમાં આવતી વસ્તુઓ પણ મુકાવી. કોઈપણ સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતા રાહત કાર્યોમાં અપાતી વસ્તુઓમાં આવી વસ્તુઓ કદાચ પ્રથમવાર જ અપાતી હતી. આનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ લોકોના હૃદય સુધી પહોંચ્યા હતા. વિશ્વવિખ્યાત સમાચાર સંસ્થા રોયટર્સના એક અધિકારીએ પ્રમુખ સ્વામી મહારાજના આ રાહત કાર્યની પ્રશંસા કરતા કહ્યું, સાઉથ આફ્રિકા, તુર્કી અને કેટલી કુદરતી હોનારતોના રાહત કાર્યોમાં મેં ભાગ લીધો છે, પરંતુ અહીંયા તમે જેવો રાહત કેમ્પ શરૂ કર્યો છે તેવો મેં ક્યાંય દીઠો નથી, કારણ કે તમે લોકોને અને તેમની લાગણીઓને સમજીને કામ કરો છો. ભૂકંપથી હચમચી ઉઠેલા 409 ગામો તેમજ ભુજ અને મોરબીના 107 શહેરી વિસ્તારોમાં પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી 6500 સ્વયંસેવકો તથા 180 સંતો રાત દિવસ જોયા વગર સેવામાં લાગી ગયા હતા. 11 જેટલા સ્થળોએ ધમધમતા રાહત રસોડામાં રોજ સવાર સાંજ 40,000 જેટલા પીડિતો ભોજન ગ્રહણ કરતા હતા. 1.5 મહિનાની સમયાવિધિમાં 18 લાખ એટલે કે 1.8 મિલિયનથી વધુ મનુષ્યોની આંતરડી પ્રમુખ સ્વામી મહારાજે ઠારી હતી. લોકોને ઘરે ઘરે રાહત સામગ્રી ભોજન પહોંચાડતી આવી એક ગાડીને અંજાર તરફ જતા રસ્તામાં ભયંકર અકસ્માત નડ્યો. તેમાં એક સંતને ગંભીર ઈજા થઈ હતી અને એક સંત તો બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ઉપચારની જરૂરિયાત જણાતા સૌ એક આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાની કામચલાઉ હોસ્પિટલમાં પહોંચ્યા. પરંતુ ત્યાં સંતો હરિભક્તોને એક બીજો અકસ્માત નડ્યો હોય તેવો આંચકો લાગ્યો. આફતગ્રસ્તોની સહાય કરવાનો દાવો કરતા આ સંસ્થાના કાર્યવાહકોએ કઠોરતાપૂર્વક કહ્યું, અમે ભૂકંપ પીડિતોને જ સારવાર આપીએ છીએ, અકસ્માતમાં ઘાયલ થયેલા નહીં. આવી લાગણીશૂન્યતાથી સૌ ચકિત થઈ ગયા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સંતને બતાવી સારવાર કરવાની બહુ આજીજી કરી, પરંતુ એ સેવાભાવીઓએ સેવા કરવાની ધરાર ના પાડી દીધી. એવામાં તાત્કાલિક સારવાર ન મળતા તે સંત ધામમાં ગયા. સૌ આ પ્રસંગથી ખૂબ ગુસ્સે થઈ ગયા. નવાઈની વાત તો એ હતી કે આ સંસ્થાના 450 જેટલા કર્મચારીઓ આપના જ રાહત રસોડામાં રોજ ભોજન લેતા હતા. સૌએ નક્કી કર્યું કે હવે તે લોકો આપને ત્યાં જમવા આવે ત્યારે કહી દેવું કે અમે ભૂકંપગ્રસ્તો માટે જ રસોડું ખોલ્યું છે, બીજા માટે નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને સમગ્ર પ્રસંગની જાણ થઈ ત્યારે સૌને ધીરજ આપતા તેઓએ કહ્યું, ભલે એ લોકો મદદરૂપ ન થયા, પણ આપને તો તેઓની સેવા કરવી અને સહકાર આપવો. પોતાના એક સંતાન સમા સંતને ખોઈ બેસનાર પ્રમુખ સ્વામી મહારાજનો આ પ્રતિભાવ તેઓની સાધુતા અને અજાત શત્રુતાના દર્શન કરાવી ગયો. અક્ષરધામ રિસ્પોન્સ. 24 સપ્ટેમ્બર 2002નો દિવસ ઇતિહાસના ચોપડે 2 સ્વરૂપે અંકિત થયો છે. ગાંધીનગર અક્ષરધામમાં બનેલી આતંકવાદની કરુણ ઘટનાના રૂપે અને તેના પ્રત્યુત્તર રૂપે પ્રમુખ સ્વામી મહારાજે દાખવેલી પ્રગાઢ સ્થિરતા અને અજાત શત્રુતાના રૂપે. આખું જગત સ્તબ્ધ બની જાય એવો કાતિલ આતંક પોતાના ઘેર જ છવાયો હોય ત્યારે આકુળ વ્યાકુળ થવાને બદલે સ્વસ્થતાપૂર્વક એનો ઉકેલ લાવવાની પ્રક્રિયામાં પરોવાઈ જવું, સ્થિર મનથી સમગ્ર અનુયાયી વર્ગ અને અસંખ્ય ચાહકોને પણ સ્થિર બનાવી રાખવાનું કૌવત બતાવવું, શુદ્ધ હૃદયની સહાનુભૂતિથી સૌને શાંતિ અને સંયમ જાળવવા સમજાવવા એ સામાન્ય માનવી નહીં પણ પારલૌકિક વ્યક્તિનું જ વિરાટ ગજું કરી શકે. આ દિવસે સાંજે 4:50 વાગે સારંગપુર બિરાજમાન સ્વામીશ્રીને ફોન દ્વારા આ સમાચાર મળ્યા.
એ વખતે તેઓ કચ્છમાં સંસ્થા દ્વારા ચાલી રહેલા ભૂકંપ રાહત પુનર્વસન પ્રવૃત્તિની એક મીટિંગમાં વ્યસ્ત હતા. જરા પણ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય તેઓએ સૌને કહ્યું, અક્ષરધામમાં આતંકવાદીઓ આવ્યા છે, ઘણી હિંસા થઈ છે, પણ આપને સૌ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હવે વધુ હિંસા ન થાય, ખુવારી ન થાય અને એ પકડાઈ જાય. આટલું કહી સ્વામીશ્રી તુરંત પ્રાર્થનામાં પરોવાઈ ગયા. રાષ્ટ્રપતિ તેમજ દેશ વિદેશના અનેક મહાનુભાવોના સહાનુભૂતિ દર્શાવતા ફોન આવવા લાગ્યા હતા. સ્વામીશ્રી ગાંધીનગરમાં ચાલી રહેલી કાર્યવાહી સાથે ફોન દ્વારા સતત સંપર્કમાં હતા. રાતના 9 વાગ્યા પહેલાં મલ્ટીમીડિયા થિયેટર સિવાય લગભગ બધેથી દર્શનાર્થીઓને બહાર લાવી દેવાયા હતા. ત્યારબાદ આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારોને લીધે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો કે મલ્ટીમીડિયા થિયેટરમાં રોકાવામાં આવેલ દર્શનાર્થીઓને રાત્રિભર ત્યાં જ સલામત રીતે રાખવા. સ્વામીશ્રીને મોડી રાત્રે ફોનમાં આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમને એ સૌ માટે પીવાનું પાણી, ચા નાસ્તો તથા બાથરૂમ જાજરૂની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરાવી. બીજી તરફ સ્વામીશ્રી એ બાબતે પણ સતર્ક હતા કે અક્ષરધામ પરના આ હુમલાનો પ્રતિસાદ પુનઃ પ્રતિહિંસામાં ન જ પરિણમવો જોઈએ. સ્વામીશ્રી આખી રાત જાગતા જ રહ્યા હતા. રાત્રે 12:35 વાગે તેમને ફોન દ્વારા સમાચાર મળ્યા કે નવયુવાન સેવાભાવી સંત પરમેશ્વરદાસ સ્વામી આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા છે. ત્યારે સ્વામીશ્રીએ ઘણો ખેદ અનુભવ્યો, પરંતુ સાથે સાથે તેમને એ પણ વિચારી લીધું કે આ ધર્મસ્થાન પરના હુમલાથી આઘાત પામેલા સમાજને સવારે એવી ખબર પડશે કે એક ભગવાધારી સંત પણ આ આતંકવાદીઓનો ભોગ બન્યા છે, ત્યારે લોકોની લાગણી ખૂબ દુભાશે, સૌનો આક્રોશ અનેક ગણો વધી જશે અને પરિણામે કદાચ ફરીથી ગુજરાત અશાંતિની આગમાં ધકેલાઈ જશે. આથી તાત્કાલિક ફોન કરીને તેમને તમામ વર્તમાનપત્રોમાં અને ટીવી માધ્યમોમાં શાંતિની અપીલ કરાવડાવી. એનો અદ્ભુત પ્રભાવ રહ્યો. લગભગ 2 દિવસ સુધી ગુજરાત અને ભારત બંધ રહ્યા. મુંબઈ જેવું મહાનગર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું. ભારત અને સમગ્ર વિશ્વના નેતાઓ પણ આ બંધના એલાનથી ચિંતિત હતા. કદાચ ફરીથી આ બંધ દરમિયાન હિંસા ફાટી નીકળશે તો? પરંતુ સ્વામીશ્રીની શાંતિની અપીલનો સુખદ પ્રતિસાદ સાંપડ્યો હતો. અમદાવાદ જેવા સંવેદનશીલ શહેરથી લઈને સમગ્ર ભારતમાં હિંસાની કોઈ નોંધપાત્ર ઘટના ન બની. સૌએ અદ્ભુત સંયમ દાખવ્યો. વિશ્વના અનેક ચિંતકોએ તેનો યશ સ્વામીશ્રીને આપ્યો. અક્ષરધામ જેવા એક પવિત્ર ધર્મસ્થાન પરનો આ પ્રહાર હર કોઈ માટે અસહ્ય હતો. હિન્દુત્વની લાગણીથી રસાયેલા અનેક લોકો માટે આ કારમો ઘા હતો. પરંતુ સ્વામીશ્રીનો એક જ સ્વર સૌને શાંતિ આપતો હતો. આ સમય એકતા અને સહાનુભૂતિથી શાંતિ જાળવવાનો છે. પ્રાર્થના કરો, ક્યારેય ક્યાંય પણ કોઈના પર આવો અત્યાચાર ન થાય. સ્વામીશ્રીની નજરમાં સમસ્ત સમાજનું હિત તરવરતું હતું. એક પ્રસિદ્ધ સંગઠનના નેતાએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આ એવો પ્રસંગ હતો કે આપે માત્ર ઈશારો કર્યો હોત તો લોકો કંઈનું કંઈ કરી નાખત, પરંતુ આપની શાંતિની અપીલને કારણે ગુજરાત અને ભારતમાં આજે શાંતિ છે. જર્મનીમાં આતંકવાદની વૈશ્વિક સમસ્યા માટે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્વામીશ્રીના આ ધીરજના અભિગમને
બિરદાવવામાં આવ્યો અને વિશ્વના નિષ્ણાતોએ એને માટે અક્ષરધામ રિસ્પોન્સ શબ્દ પ્રયોજતા કહ્યું કે આતંકવાદી દુર્ઘટના વખતે આવું ધૈર્ય જ તેનો યશોચિત ઇલાજ છે. આપત્તિનું આભ તૂટી પડે ત્યારે પણ અચળ શ્રદ્ધા, પ્રગાઢ સ્થિરતા અને અજાત શત્રુતાથી પ્રતિભાવ આપવાનો પાઠ આપણા ગુરુઓએ આપણને શીખવ્યો છે. કાંકરી જેટલોય ભાર નથી. સન 2003માં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. એકરો સુધી ફેલાયેલી આ ભૂમિ ઉપર ચારે કોર પથ્થરોના ગંજ ખડકાયેલા હતા, જે આ કાર્યની વિરાટતાના દર્શન કરાવી રહ્યા હતા. આ સંદર્ભમાં એકવાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી, આ પથ્થરો કોઈને ભેટમાં આપી દઈએ તો પણ તેના છાતીના પાટિયા બેસી જાય, કારણ કે આટલું મોટું તંત્ર સાચવવું કેવી રીતે, જ્યારે આપ તો બધું નિશ્ચિંતતાથી તેમ છતાંય વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છો. આ સાંભળી સ્વામીશ્રી હળવાશથી કહે, આટલા બધા પથ્થરા પડ્યા છે, પણ અમને અમારી છાતી ઉપર કાંકરીનોય ભાર નથી, કારણ કે અમે ક્યાં કરીએ છીએ, બધું ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજ ગોઠવે છે, એમની ગણતરી પ્રમાણે જ ચાલે છે. સ્વામીશ્રી પાસે પહાડ જેટલા પથ્થરોના ભારને કાંકરીથી પણ હલકો કરી નાખવાનો ઉપાય હતો, ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. એટલે જ તેઓ સદૈવ ચિંતામુક્ત રહેતા. ભગવાન અને ગુરુ જ બધું કરે છે, એ સ્વામીના ઔપચારિક શબ્દો નહોતા, પરંતુ તેઓની રગે રગમાં વહેતી નક્કર પ્રતીતિ હતી. એની વિરુદ્ધનો એક શબ્દ પણ સાંભળવો એમને આકરો લાગી જતો. દિલ્હીનું અક્ષરધામ પૂરું થઈ ગયા પછી એક વખત સંતો સાહજિક રીતે તેમને કહેવા લાગ્યા કે આપે આ જબરજસ્ત કાર્ય કર્યું છે, ત્યારે એમને આ વાતમાં બિલકુલ સંમતિ દર્શાવી નહીં અને બધું ભગવાન અને ગુરુએ જ કર્યું છે એમ સૌને સમજાવવા લાગ્યા. હકીકતે બધું કાર્ય એમને જ કર્યું હતું, એ નિર્વિવાદ હતું. આથી આ સંતો આ વાતને અત્યંત દ્રઢતાપૂર્વક વળગી રહ્યા. આ દરમિયાન સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા ત્યારે એકાંતમાં તેઓ બોલી રહ્યા હતા, હું આ લોકોને સમજાવવા માટે આટલો બધો પ્રયત્ન કરું છું કે ભગવાન જ બધું કરે છે, હું કાંઈ જ કરતો નથી, પરંતુ આ લોકો કેમ સમજવા તૈયાર નથી. સેવક સંતે આ શબ્દો સાંભળ્યા. સૌને વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે આ દુઃખથી દ્રવિત થઈ ઉઠેલા સ્વામીશ્રીની આંખોમાં આંસુ આવી ગયા. મંચ ઉપર તો સન્માનનો કળશ ભગવાનના શિરે અર્પણ કરી શકાય, પરંતુ એકાંતમાં પણ હૈયું સન્માન સ્વીકારવામાં અપરાધભાવ અનુભવે એ સાધુતા જુદી, એ કરતાપણાની નિષ્ઠા જુદી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દીક્ષિત સંત સદગુરુવર્ય સંત વલ્લભ સ્વામી કહેતા કે કોઈ વ્યક્તિ એક દિવસ પણ પ્રમુખ સ્વામીની ગાદીએ બેસીને સંસ્થાનો વ્યવહાર સંભાળે તો ગાંડો થઈ જાય, પરંતુ આટલી ગંજાવર પ્રવૃત્તિઓની વચ્ચે સ્વામીશ્રી સદાય હળવાશ ભોગવતા. 4 સપ્ટેમ્બર 1994ના રોજ લંડનમાં સ્વામીશ્રીને કોઈએ પૂછ્યું, આટલી બધી પ્રવૃત્તિમાં આપ આટલા ફ્રેશ કઈ રીતે રહો છો? પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું, આજ્ઞાથી કરીએ છીએ, માથે લેતા નથી. હું કરું છું એવો ભાવ લાવ્યા વિના ભગવાન ને ગુરુમાં ખોવાઈ જવું. આવ્યું હોય તોય ભગવાનની ઈચ્છાથી ને ગયું તોય ભગવાનની ઈચ્છાથી એમ સમજવું, તો બોજો ન રહે, સુખ રહે.
પ્રચંડ કાર્યશક્તિથી વિશ્વને અજોડ પ્રદાનો આપનાર પ્રમુખ સ્વામી મહારાજની જીવન વીણામાંથી સતત એક નાદ ગુંજતો રહ્યો હતો. ગુરુ હરિ એક જ કરતા હરતા આપણ શું કરનાર. સ્વામીશ્રીની આ જીવનશૈલી આપણને પણ પહાડ જેવા માનસિક બોજાને કાંકરી જેવો નગન્ય કરવાની રીત શીખવે છે. બસ એટલું જ માનવાનું કે કરતા હરતા ભગવાન છે, જે કરે છે એ મારા સારા માટે જ છે, તો આપણને શાંતિ રહેશે અને આપના તરફથી લોકોને પણ શાંતિ રહેશે. કાયમી પ્રોજેક્ટ. સન 2005 દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન સાથે સંસ્થામાં જાણે નવો યુગ આવ્યો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વર્લ્ડ્સ લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ તરીકે અક્ષરધામની નોંધ લેવાઈ. તે પણ 5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયું. તે હકીકતે તો સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. વિશ્વ પ્રસિદ્ધ સામાયિક રીડર્સ ડાયજેસ્ટ દ્વારા ધ 7 વન્ડર્સ ઓફ ધ 21st સેન્ચુરી 21મી સદીની 7 અજાયબીઓમાં દિલ્હી અક્ષરધામને જાહેર કરવામાં આવ્યું. અહીં પધારનાર પ્રત્યેક મહાનુભાવ પ્રમુખ સ્વામી મહારાજને આ કાર્ય માટે અભિનંદન આપતા થાકતા ન હતા. અક્ષરધામ ઉદ્ઘાટન પૂર્વે થયેલી જાહેર સભાઓમાં મોટા માંધાતાઓ સ્વામીશ્રીના 2 મુખે વખાણ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ પ્રશસ્તિ પુષ્પો અને સન્માનોની જાને હેલી વરસી રહી હતી. પરંતુ જળ કમળવત સ્થિતિ ધરાવતા સ્વામીશ્રી આ સન્માન સભાઓમાં માળા ફેરવતા અત્યંત નિર્લેપ થકા બેસતા. તેઓનું મન અખંડ ભગવાનના ભજનમાં તલ્લીન રહેતું. કારણ કે અક્ષરધામ તેઓને મન કોઈ વિશ્વ વિક્રમી સ્મારક નહીં, પણ ઇષ્ટભક્તિ અને ગુરુભક્તિ હતી. તેનો સાક્ષી બની રહ્યો 24 નવેમ્બર 2005નો દિવસ. આજે સાંજે વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીશ્રીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ અક્ષરધામના દર્શનની સ્વાનુભૂતિ રજૂ કરતા સ્વામીશ્રીને કહ્યું કે હું અક્ષરધામમાં પ્રવેશ્યો અને શાંતિ સિવાય જાણે કે બધી જ વસ્તુઓ અંતરમાંથી નીકળી ગઈ હોય એવા અનુભવો થયા. આટલું કહી તેઓએ સ્વામીશ્રીને માર્મિક પ્રશ્ન પૂછ્યો કે આપનો હવે પછીનો પ્રોજેક્ટ કયો છે? સત્સંગ કરાવવો, ભજન કરવું, કરાવવું, વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌમાં ભક્તિ વધે ને સારી ભાવના થાય એ પ્રોજેક્ટ ચાલુ જ છે અને સાથે સાથે આ મંદિરો થતા જાય છે, સ્વામીશ્રીએ જણાવ્યું. ભજનના આ મુખ્ય પ્રોજેક્ટના કેવળ એક ભાગરૂપે તૈયાર થયું હતું દિલ્હી અક્ષરધામ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળમાં ભગવાનનું ભજન એ જ મુખ્ય મિશન રહ્યું હતું. ભજન તેઓનો વ્યવસાય હતો, માળા તેઓની મૂડી અને ભગવાન તેઓનું સર્વસ્વ. એવા સ્વામીશ્રીના પ્રત્યેક કાર્યમાં દુનિયાને ભગવાનનો ચમત્કાર દેખાય તેમાં શું આશ્ચર્ય? સ્વામીશ્રીના પંથે આપના જીવનમાં પણ પ્રવૃત્તિની નહીં પણ ભગવાનની પ્રધાનતા રહે ત્યારે આપની સેવા સાર્થક થઈ કહેવાય.